માલદીવ્સમાં સૌથી મોટો ખતરો છે. નિષ્ણાંતોના મતે આગામી 100 વર્ષમાં માલદીવ્સ સંપૂર્ણ ડૂબવાનો ખતરો તોડાઈ રહ્યો છે સમુદ્રના કારણે. ગ્લોબલ વોર્મિંગનો ખતરો, ગ્લેશિયરો ઓગળે છે એટલે માલદીવ્સ જેવા ટાપુઓથી બનેલા દેશ માટે જોખમ અનેક ગણું વધી જાય છે. સમુદ્ર માલદીવ્સની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે અને તે જ હવે ભક્ષક બને તે શક્યતા છે. માલદીવ્સ સમુદ્રની સપાટીથી ફક્ત 8 ફૂટ ઉપર આવેલો દેશ છે. માલદીવ્સના 90% દ્વીપ સમુદ્રની સપાટીથી ફક્ત 7 ફૂટ ઊંચા છે અને એટલે જ નિષ્ણાંતોનો આ મત છે આગામી 100 વર્ષમાં માલદીવ્સ સંપૂર્ણ ડૂબી શકે છે. 2050માં માલદીવ્સનો 80% હિસ્સો રહેવા લાયક નહીં બચે. આ સંકટને માલદીવ્સના લોકો, મંત્રીઓ અને તંત્ર પણ બરાબર સમજે છે અને એટલે જ 17 ઓક્ટોબર 2009ના દિવસે સમુદ્રના તળિયે માલદીવ્સમાં કેબિનેટની બેઠક યોજાઈ, જેમાં તમામ મંત્રીઓએ ઓક્સિજન ટેન્કની સાથે સ્કુબા ડાઇવિંગ શૂટ પહેર્યો હતો. માલદીવ્સે યુએનમાં ક્લાઇમેટ રેફ્યુજીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને તેમનો દેશ ડૂબી જાય તો નાગરિકોને અન્યત્ર વસાવવાની તૈયારી કરવા જાણ કરી. માલદીવ્સના દરિયાકાંઠાની પ્રકૃતિ, સ્વચ્છતા, શાંત માહોલ દુનિયાભરના 1 લાખ પર્યટકોને આકર્ષે છે અને તે જ સમુદ્ર હવે તેમના અસ્તિત્વ માટે ખતરો બની ગયો છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.